નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। સ્વાધ્યાય 4.1 ના દાખલાઓ આપણે જોયા। હવે પછી આપણે એના પછીના ઉદાહરણો વિશે ચર્ચા કરીશું અને સાથે સાથે અવયવીકરણની રીત પણ આપણે શીખીશું, જે ઓલરેડી આપણે ચેપ્ટર 2 માં શીખી ગયા છે। એ જ રીતનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। આગળ પણ સ્વાધ્યાય 4.1 માં પણ પ્રશ્ન 2 ની અંદર જે 5 દાખલાઓ આપવામાં આવ્યા હતા એ દાખલાનું પણ માત્ર આપણે સમીકરણ જ બનાવવાનું હતું। તે છતાં પણ આપણે એના સોલ્યુશન, એના ઉકેલ કે બીજ મેળવ્યા છે। એ આપણા વધારાના છે એવા દાખલા પણ પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં, એટલા માટે આપણે એના બીજ ઉકેલ મેળવ્યા છે। તો એ પણ આપણે જોવાનું છે। તો પરીક્ષામાં આપણે ધ્યાન રાખવાનું છે કે આપણને માત્ર સમીકરણ બનાવવા કીધું છે કે સમીકરણનો ઉકેલ કરવા પણ કીધું છે। તો હવે પછી આપણે અવયવીકરણની રીતથી ઉકેલ આ વિડીયોમાં શીખીશું અને આ જે ઉકેલ જે છે એ આપણે દ્વિઘાત બહુપદીમાં પણ શીખી જ ગયા છે, પરંતુ હવે ચર્ચા કરીએ અવયવીકરણની રીતે ઉકેલ। તો વ્યાપક રીતે જો ax ની જગ્યાએ અહીંયા લીધું છે આલ્ફા, a આલ્ફા સ્ક્વેર પ્લસ b આલ્ફા પ્લસ c ઇક્વલ ટુ 0 હોય અને વાસ્તવિક સંખ્યા એ આલ્ફા એ દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c ઇક્વલ ટુ 0 અને a નોટ ઇક્વલ 0 નું બીજ કહેવાય એમ પણ આપણે કહી શકીએ છીએ। x બરાબર આલ્ફા પણ આપણે કહી શકીએ। તો x બરાબર આલ્ફા એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે, બરાબર, અને અથવા તો x એ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે છે। તો આપણે નોંધીએ કે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય તથા દ્વિઘાત સમીકરણ ax વત્તા bx વત્તા c ના બીજ સમાન જ હોય છે। એટલે કે આપણે દ્વિઘાત બહુપદી લઈએ કે દ્વિઘાત સમીકરણ લઈએ, બંનેના બીજ, બંનેનો ઉકેલ એક સરખો જ હોય છે, કેમ કે બંને વસ્તુ છે સેમ જ। એક બહુપદી અહીંયા આપી છે, એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તો માની લઈએ કે x બરાબર 1 છે। x બરાબર કેટલા છે? 1 છે। તો જો 2 1 નો વર્ગ, x એટલે 1 નો વર્ગ ઓછા 3 અને અહીંયા આવે 1 વત્તા 1 બરાબર 0। 2 1 નો વર્ગ આવે 1 ઓછા 3 1 3 વત્તા 1 બરાબર 0। 2 1 2 ઓછા 3 વત્તા 1 બરાબર 0। હવે જોજો આ 2 અને 1 ટોટલ કેટલા થઈ ગયા? 3 ઓછા 3 બરાબર 0। એટલે કે 3 માંથી 3 આ 3 માંથી 3 જાય તો 0 બરાબર 0। એટલે આખી બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય છે। તો જ્યારે આપણે આ જે બહુપદી કે પછી સમીકરણમાં x ની કિંમત 1 લઈએ, શું લઈએ? x ની કિંમત 1 લઈએ તો આખું આ સમીકરણ શું થઈ જાય છે? 0 બની જાય છે। આખું સમીકરણની કિંમત શું થઈ જાય છે? 0। એટલા માટે એ સંખ્યાને આપણે આને 0 પણ કહી શકીએ, બરાબર। દ્વિઘાત બહુપદીમાં આપણે શું કહેતા હતા કે બહુપદીનું 0, તો બહુપદીનું 0 કેટલું છે? 1 ને એ સંખ્યા તરીકે 0 બહુપદીનું 0 1 છે, એટલે એનો ઉકેલ 1 છે। આપણે આ પાઠમાં આપણે એને બીજ કે ઉકેલ એ ઉકેલને આપણે આલ્ફા કહીએ તો એ આલ્ફાની કિંમત અહીંયા કેટલી છે? 1। અહીંયા જે પ્રમાણે સમજાવ્યું કે x બરાબર આલ્ફા, તો આલ્ફાની કિંમત આપણને શું મળી? 1। શું મળી? 1। તો દ્વિઘાત બહુપદીમાં 2 ઘાત છે, એટલે આલ્ફા પણ ઉકેલ હોઈ શકે ને બીટા પણ હોઈ શકે। તો આલ્ફા તરીકે પણ આપણને કોઈ કિંમત મળશે અને બીટા તરીકે પણ કોઈ કિંમત મળશે। એટલે સમીકરણના 2 ઉકેલો આપણને મળશે। એ 2 ભિન્ન ઉકેલ માટે આપણે આલ્ફા અને બીટા લીધા છે, બરાબર। બંને ઉકેલ સરખા પણ મળે, એટલે આલ્ફા અને બીટા બંનેની કિંમત સરખી મળે એવું પણ થશે, બરાબર। અને બંનેની કિંમત ન પણ મળે એવું પણ સમીકરણ કે દ્વિઘાત બહુપદી આપણને મળશે। એ આગળના વિડીયોમાં આપણે જ્યારે દ્વિઘાત સૂત્ર શીખીશું ત્યારે એના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। તો હવે જોઈએ અવયવીકરણની રીત, જે આપણને આવડે છે અને બીજા ચેપ્ટરમાં પણ આપણે જોઈ હતી। તો બહુપદી લખીએ કે દ્વિઘાત સમીકરણ લખીએ
બંને વસ્તુ સેમ જ છે. માત્ર 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 આ બહુપદી છે. આ શું છે? બહુપદી છે. પણ ઇક્વલ ટુ 0 લખી દઉં તો આ બની જાય સમીકરણ. શું બની જાય? સમીકરણ. ABC ની કિંમત શોધીએ. A ની કિંમત 2 છે, B ની કિંમત -5 છે અને C ની કિંમત 3 છે. A અને C નો ગુણાકાર કરીએ તો 2 અને 3 નો ગુણાકાર કરીએ કેટલો આવશે ગુણાકાર? 6. 6 ના આપણે એવા અવયવ પાડવાના છે કે પ્લસ માઇનસ કરીને મેળવવાના છે -5. શું મેળવવાનું છે? -5. તો આપણે એના અવયવ કરીએ 6 અને 1. 6 ને માઇનસ રાખીએ અને 1 ને પ્લસ રાખીએ તો 6 માંથી 1 જાય તો 5. આ કન્ડિશન પૂરી થઈ જાય છે. પરંતુ શું ઉપરની કન્ડિશન પણ પૂરી થાય છે? ઉપર આપણને જો ઓછા વત્તા ગુણ્યા કરીએ તો અહીંયા તો ઓછા જવાબ આવશે. એ આપણને માન્ય નથી. એટલે ઉપર આ શરત પૂરી થતી નથી. એટલે 6 અને 1 એ અવયવ આપને કામ લાગશે નહીં. આપણે એના બીજા અવયવ ચર્ચા કરવી પડશે. બીજા અવયવ છે 2 અને 3. 2 અને 3. 2 તારી કેટલા થશે? 6. જો ઓછા અને ઓછા ઓછાનો સરવાળો બાદબાકી થાય તો બંને ચિહ્ન સરખા એટલે સરવાળો થાય. આપણને સંખ્યા મળશે એ 5 મળશે. કેટલી મળશે? સરવાળો કરીએ તો 5. ચિહ્ન આવશે ઓછાનું. અને ગુણાકાર કરીએ તો આ જે ચિહ્ન પેલામાં આપણને ભૂલ પડી હતી કે આપણને +6 જોઈએ છે, તો ઓછાનો ગુણાકાર કરીએ તો શું થઈ જશે? +6. એટલે આ બે અવયવો સાચા છે. તો 2x નો વર્ગ પછી 2x ઓછા અને ઓછા 3x વત્તા 3 બરાબર 0. બંને માટે સામાન્ય કાઢો. બંને માટે સામાન્ય નીકળશે 2x, અંદર રહેશે x ઓછા 1 ને અહીંયા નીકળશે -3. તો x ઓછા 1 બરાબર 0. અહીંયા વત્તા છે 3 એ બહાર આવી ગયા, અંદર ઓછા થઈ જશે. કૌંસ બાંધીએ તો ચિહ્ન બદલાય. તો x ઓછા 1 અવયવ અને બીજો અવયવ 2x ઓછા 3 બરાબર 0. x ઓછા 1 બરાબર 0. x બરાબર આવશે 1. તો x ની કિંમત 1 પણ હોઈ શકે. અને બીજું x 2x ઓછા 3 બરાબર 0. તો 2x બરાબર 3. x બરાબર આવશે 3/2. આ બે જે સમીકરણો આવ્યા, સમીકરણના ઉકેલ આવ્યા, એ ઉકેલને આપણે એકને આલ્ફા કહી શકીએ ને એકને બીટા પણ કહી શકીએ. કારણ કે બંને ઉકેલો ભિન્ન ઉકેલો છે. બંને ઉકેલ કેવા છે? ભિન્ન છે, જુદા જુદા છે. એટલા માટે ઉદાહરણ 4 સમીકરણ આપી જ દીધું છે. 6x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0. a ની કિંમત શું છે? 6. b ની કિંમત -1 અને c ની કિંમત -2. ac નો ગુણાકાર કરો. 6 દુ 12 અને -12 આવશે. શું આવે? -12. પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે -1. શું મેળવવાનું છે? -1. તો 4 તારી 12. આમ માઇનસ આપણે 1 મેળવવાના છે એટલે મોટી સંખ્યાને આપણે માઇનસ રાખીએ, જ્યારે નાની સંખ્યાને પ્લસ રાખીએ. 4 અને 3 પ્લસ માઇનસ છે, અલગ અલગ ચિહ્ન છે. ગુણાકાર થાય તો એ માઇનસ આવી જાય. ઉપરની શરત પણ પૂરી થાય. અને 4 અને 3 સરવાળો બાદબાકી કરીએ તો બંને ચિહ્ન અલગ અલગ છે. થશે બાદબાકી. શું થશે? બાદબાકી. 4 માંથી 3 માઇનસ કરો, જવાબ આવે 1. મોટી સંખ્યાનું ચિહ્ન. આ શરત પણ પૂરી. ત્યાર પછી જ આપણે આગળ વધી શકીએ. તો 6x નો વર્ગ ઓછા 4x ઓછા આની સાથે x લગાવી દેવાના વત્તા 3x ઓછા 2 બરાબર 0. બંને માટે સામાન્ય કાઢો. શું સામાન્ય નીકળશે? 2 અને સાથે x. 2 તારી 6x. તો 6x નો વર્ગ ઓછા 2 દુ 4. 2 દુ 4. તો 3x ઓછા 2. x આ x જતો રહ્યો 12 વત્તા અહીંયા જો 3x ઓછા 2 જ છે, સેમ જ છે. તો +1 નીકળશે સામાન્ય. 3x ઓછા 2 બરાબર 0. તો બે અવયવ છે એ 3x ઓછા 2 અને
2x વત્તા 1 છે. આ 12 ના સાથે સાથે લખી દેવાના. તો હવે એના ઉકેલ શોધીએ તો 3x ઓછા 2 બરાબર 0. એના બીજ શોધીએ તો 3x બરાબર ઓછા 2 તો વત્તા 2, x બરાબર 2 ના છેદમાં 3. આ આપણને મળે તો આને આપણે આલ્ફા કહી શકીએ. અને બીજું 2x વત્તા 1 બરાબર 0, તો 2x બરાબર ઓછા 1 વત્તા 1 છે તો ઓછા 1, અને x ની કિંમત આવશે ઓછા 1 ના છેદમાં 2. તો આ આપણને મળ્યું, આને આપણે બીટા પણ કહી શકીએ. બે ભિન્ન ઉકેલો આપણને આમાં મળે છે. તો આ બીજ આપણે આ સમીકરણના આ રીતે શોધાય. ઉદાહરણ 5 દ્વિઘાત સમીકરણ આપી જ દીધું છે. 3x નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 6x વત્તા 2 બરાબર 6. ચલો એની કિંમત વત્તા 2 બરાબર 0. એની કિંમત 3, બી ની કિંમત -2 વર્ગમૂળમાં 6 અને સી ની કિંમત 2. એ અને સી નો ગુણાકાર કરીએ શું આવશે? 3 દુ 6. હવે 6 ના એવા અવયવ પાડવાના છે આપણે કે પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે -2 વર્ગમૂળમાં 6. કેટલા મેળવવાના છે? -2 વર્ગમૂળમાં 6. કેવી રીતે મેળવાશે? કેવી રીતે મેળવાશે? અવયવ એના 6 ના અવયવ કેવી રીતે પડશે? 3 દુ 6 થાય, બરાબર? 3 દુ 6 થાય. હવે એના આપણે અવયવ મેળવવાના છે, પાછા 2 વખત વર્ગમૂળમાં 6 લાવવાના છે, ઓછા 2 વખત વર્ગમૂળમાં 6. તો વર્ગમૂળમાં 6 એટલે શું? સોરી પ્લસ, જો 6 ના અવયવ કયા આવે? 6 ના અવયવ કયા આવે તે જોજો. વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 6. આ કોના અવયવ છે? 6 ના અવયવ છે. જો વર્ગમૂળમાં 6 ને 6 કરો તો વર્ગમૂળમાં 36 થાય. 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. કેટલું નીકળે? 6 નીકળે. એટલે આ 6 ના અવયવો કયા છે? વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6. આપણને જોઈએ છે બંને ઓછા, એટલે ઓછા 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 શું થાય? સરવાળો. તો સરવાળો થાય. ઓછા 6 ઓછા 6, 2 વખત ઓછા 6. આ કેટલી વખત થયા? 2 વખત ઓછા 6. અને ચિહ્ન આવશે ઓછાનું. પણ જ્યારે આપણે એનો ગુણાકાર કરીએ તો જો આ રીતે થશે. વર્ગમૂળમાં 36 ને 6 આવશે એનો જવાબ. તો આ પ્લસ માં આવશે. ઓછા ઓછા શું થઈ જાય? પ્લસ. ઓછા ઓછા શું થઈ જાય? પ્લસ. એટલે આ શરત પણ પૂરી, આ શરત પણ પૂરી. તો બે અવયવો આપણને મળ્યા વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 6 ઓછા તરીકે. 3x નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 6x ઓછા વર્ગમૂળમાં 6x વત્તા 2 બરાબર 0. દાખલો જોતા જ આપણને થોડો અઘરો લાગે, પરંતુ અઘરો દાખલો છે નહીં. આ જોઈને કદાચ અઘરું લાગે, પરંતુ તમને જો 6 ના અવયવો ખબર હોય કે વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6 પણ આવે તો આ દાખલો એકદમ ઈઝી થઈ જશે. બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ તો આના સામાન્ય કાઢવા પહેલા આપણે વર્ગમૂળમાં 6 ને પાછા હજુ એકવાર વિભાજિત કરી દઈએ કે 3x નો વર્ગ ઓછા 3 ગુણ્યા 2x. 3 દુ 6 થાય. એવી રીતે. અને બીજું કે આના અવયવો જોજો. અહીંયા કન્ફ્યુઝન ઊભી થાય ઘણા વિદ્યાર્થીઓને કે આ 3 છે એ 3 ના 2 અવયવ આવે, વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3. એટલે આપણે સામાન્ય શું કાઢીશું આ બેમાંથી? જોજો શું સામાન્ય નીકળે? એક આ વર્ગમૂળમાં 3 નીકળશે અને એક આ વર્ગમૂળમાં 3 નીકળશે. તો સામાન્ય શું નીકળશે? અહીંયા વર્ગમૂળમાં 3. શું સામાન્ય નીકળે? વર્ગમૂળમાં 3. સાથે સાથે x અને x. તો અહીંયા x અને x આ મેં ગ્રીન લાઈન કર્યું છે. જો ગ્રીન પાર્ટ તમને દેખાય એ આપણે અહીંયા સામાન્ય નીકળે. હવે શું અંદર રહી જાય તે જોજો. તો આ એક 3, એના માટે આપણે બીજો એક કલર લઈ લઈએ. આપણે આ. તો આ આપણો જે કલર છે એ આપણા કૌંસની અંદર રહેશે. વર્ગમૂળમાં 3. એ વર્ગમૂળમાં 3. અને બીજું
વર્ગમૂળમાં આ પણ જોજો બે વર્ગમૂળની અંદર જ છે, સાથે સાથે બીજો આ એક x છે તો એક બે x નો વર્ગ છે તો એક x પણ અહીંયા રહેશે, બરાબર. જ્યારે આની સાથેનો x એ તો આવી ગયો અહીંયા બહાર, એ આવી ગયો બહાર, એટલે માઇનસ હવે આપણી પાસે રહેશે વર્ગમૂળમાં 2 આયરા આ, બરાબર. તો આ રીતે સામાન્ય નીકળશે. આમાં પણ આના પાછા અવયવ કરીએ આપણે, ઓછા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. હવે 2 ના પાછા કયા અવયવ પડે જોજો, 2 ના કયા અવયવ પડે +2. 2 ના અવયવ કયા પડશે અહીંયા જોજો, વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2. તો આ 2 ના પણ વર્ગમૂળમાં 2 જ છે આ પણ, તો એ સામાન્ય નીકળશે શું ઓછા વર્ગમૂળમાં 2 સામાન્ય નીકળશે. કેવી રીતે નીકળશે પાછું ધ્યાનથી જોજો, આપણે ગ્રીન કલર સામાન્ય કાઢીએ તે આ વર્ગમૂળમાં 2 અને આ 3 ની સાથેના વર્ગમૂળમાં 2 એ આપણે આવી ગયા અહીંયા સામાન્ય તરીકે. ઓકે, કયા સામાન્ય નીકળ્યા આમાંથી પણ નીકળ્યા, એટલે અંદર રહ્યા શું તો આ રહ્યા કયા કયા તો એક આ રહ્યા, તો વર્ગમૂળમાં 2 એ રહ્યા તે, તો વર્ગમૂળમાં 2 આ જે અંદર રહ્યા તે કૌંસની અંદર રહેશે તે, અને અહીંયા આપણે કૌંસ પૂરો કરીએ તો તે પહેલા આપણું ચિહ્ન જો શું છે પ્લસ છે, આગળ આપણે માઇનસ બહાર કાઢ્યા છે, શું કાઢ્યું છે માઇનસ, એટલે અહીંયા ચિહ્ન બદલાઈ જશે, આ માઇનસ વર્ગમૂળમાં 2. બીજું અહીંયા અંદર શું રહ્યું, હજુ શું રહ્યું અંદર વર્ગમૂળમાં 3 અને એની સાથે અહીંયા x પણ છે, અહીંયા x પણ છે, એટલે અહીંયા x પણ આવશે, બરાબર. તો આ રીતે 2 સામાન્ય નીકળ્યા, એ જોજો કયા કયા આવશે વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2, અને બીજા રહ્યા બહાર આ, તો એ પણ વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 બંને સરખા આવ્યા. હવે આપણે એનો ઉકેલ શોધીએ. આ રફ વર્ક આપણે કેન્સલ કરી નાખ્યું. 2 અવયવ આપણને મળ્યા છે, શું છે 2 અવયવ વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 ને પાછું સેમ જ વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0. વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0, તો વર્ગમૂળમાં 3x બરાબર વર્ગમૂળમાં 2, ઓછા 2 છે, આ ઓછા 2 છે તો +2, x બરાબર આવશે વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3. આ આપણને મળે એ આપણી કિંમત. એવી જ રીતે આ આપણને મળ્યા એને આપણે આલ્ફા પણ કહી શકીએ, આને આપણે આલ્ફા પણ કહી શકીએ. એવી રીતે સેમ જ આવશે આ વસ્તુ, 3x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0, વર્ગમૂળમાં 3x બરાબર ઓછા 2 છે, જમણી બાજુ જાય તો પ્લસ, ને x બરાબર વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3. તો આ આપણો બીજો આલ્ફા બીટા. હવે તમે જો આલ્ફા અને બીટા બંને વસ્તુ શું છે સેમ જ છે, આલ્ફા અને બીટા બંને વસ્તુ શું છે સેમ જ છે, તો આ સમીકરણનો એક જ ઉકેલ છે એવું કહેવાય, કેમ કે સંખ્યા તો સેમ જ છે ને, સંખ્યા શું છે સેમ, એટલે આ સમીકરણનો એક જ ઉકેલ છે એમ આપણે કહી શકીએ, આલ્ફા અને બીટા સેમ જ છે. ઉદાહરણ 6 જે આપણે 4.1 આપણે જ્યારે શરૂઆત કરેલી ત્યારે આપણે ચર્ચા કરેલી અને સમીકરણ બનાવેલું, જેમાં એક પ્રાર્થના ખંડ હતો, પ્રાર્થના ખંડની લંબાઈ આપેલી હતી x અને પહોળાઈ આપેલી હતી x અને લંબાઈ એના 2 ગણા કરતા 1 વધારે હતી, બરાબર, અને એનું ક્ષેત્રફળ 300 હતું. તો એના પરથી આપણે સમીકરણ મેળવેલું. આ સમીકરણનો ઉકેલ શોધીએ કે પ્રાર્થના ખંડની લંબાઈ અને પહોળાઈ કેટલી થાય. તો ABC આપણને ખબર છે, a ની કિંમત શું આવશે 2, b ની કિંમત +1, c ની કિંમત -300. a અને c નો ગુણાકાર કરો, શું આવશે 300 ગુણ્યા 2 -600, કેટલા આવશે -600. પ્લસ માઇનસ કરીને આપણે મેળવવાના છે +1,
જો +1 હોય આપણે મેળવવાના તો બે ક્રમિક સંખ્યાઓ જ આવશે આમાં, બરાબર. હવે 600 છે, 25 ગુણ્યા 25 કરીએ તો 625 આવે. તો તમે 25 ગુણ્યા 26 કે 25 ગુણ્યા 24 કેવું કંઈક કરી જો. 25 ગુણ્યા 24 કરો શું આવે? 25 ગુણ્યા 24 કરો 26 આવે. 600, હા 24 નહીં 600 આવે. જો ચેક કરો 600 આવી જાય છે ને. ઓકે, તો અહીંયા આ સંખ્યા આપણે અવયવ તરીકે લઈ શકીએ 25 અને 24. 25 આપણે +1 જોઈએ છે એટલે આને આપણે ચિહ્ન આપીએ પ્લસનું, આને આપણે આપીએ ચિહ્ન માઇનસનું. બંને સાથે x લગાડીશું અને બંનેનો ગુણાકાર થાય તો મળે આપણને 600. બંનેનો ગુણાકાર થાય તો જોજો 1 પ્લસ 1 માઇનસ, પ્લસ માઇનસ નો ગુણાકાર થાય માઇનસ, તો બંને શરતો પૂરી. 2x નો વર્ગ વત્તા 25x ઓછા 24x ઓછા 300 બરાબર 0. બંને માટે સામાન્ય નીકળે છે માત્ર x. અહીંયા શું નીકળશે? x. તો અંદર બચે 2x વત્તા 25 બરાબર. જ્યારે અહીંયા નીકળશે કેટલા? 2 12 નીકળશે, સોરી 12. તો 12 દુ 24 એટલે માત્ર 12x નહીં 12. તો 12 દુ 24x અને 12 ગુણ્યા 25 કરો કેટલા થાય? 300 થાય. 12 ગુણ્યા 25 કરો કેટલા થાય? 300 બરાબર 0. તો બે અવયવ આપણને મળ્યા 2x વત્તા 25 અને x ઓછા 12 બરાબર 0. તો 2x વત્તા 25 બરાબર 0, 2x બરાબર ઓછા 25 અને x બરાબર ઓછા 25 ના છેદમાં 2. તો પહોળાઈ ઋણ ન હોઈ શકે ને, પહોળાઈ ઋણ ના હોઈ શકે એટલે આ જવાબ આપણો શક્ય નથી. x ઓછા 12 બરાબર 0, x બરાબર શું આવશે? 12. આ જવાબ શક્ય છે. પહોળાઈ x બરાબર 12 મીટર. મીટર આપ્યા છે ને, મીટર. પહોળાઈ આપણને મળી ગઈ. તો લંબાઈ શું છે? 2x વત્તા 1. તો 2 કૌંસમાં 12 વત્તા 1, 12 દુ 24 વત્તા 1 શું આવશે? 25. તો આ પ્રાર્થના ખંડ એની પહોળાઈ જે છે આપણે શોધી કેટલી આવ્યું? 12 મીટર. પહોળાઈ કેટલી આવી આપણને? 12 મીટર. અને લંબાઈ એ 25 મીટર છે. આ રીતે આપણે શોધી શકીએ. ને આપણે જે સમીકરણ બનાવેલું એ સમીકરણનું સમાધાન આપણે આ રીતે મેળવી શકીએ. બરાબર. તો અહીંયા આપણા ઉદાહરણો કમ્પ્લીટ થયા, અવયવની રીતના ઉદાહરણો કમ્પ્લીટ થયા. નેક્સ્ટ પાછા સ્વાધ્યાયમાં પાછા અવયવીકરણની રીત આપણે શીખીશું અને નવા દાખલાઓ સોલ્વ કરીશું. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજને પણ અહીંયા લાઈક કરો અને ફેસબુકને પણ લાઈક કરો. આભાર. થેન્ક યુ.